નમસ્કાર દર્શક મિત્રો, મધ્ય ગુજરાતના અવાજ ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। પંડ્યા બ્રિજ પાસે આવેલ બુલેટ ટ્રેનના એલિવેટેડ પ્રોજેક્ટમાંથી હાઇડ્રા ક્રેન વગેરે મશીનરીમાં નાખવામાં આવતા ડીઝલ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ગણતરીના જ કલાકોમાં મુદ્દામાલ સાથે પકડી પાડતી સયાજીગંજ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહલોત તથા એડિશનલ પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા તથા મહેકમ નાયબ પોલીસ કમિશનર શ્રી જેસી કોઠિયા ઝોન 15 નાઓની સૂચનાથી મદદનીશ પોલીસ કમિશનર શ્રી ડીજે ચાવડાએ ડિવિઝન નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા સયાજીગંજ પોલીસ સ્ટેશન નાઓની સીધી દોરવણી હેઠળ સયાજીગંજ પોલીસ સ્ટેશન કલમ 381-114 મુજબનો ગુનો તારીખ 17/12/2023 કલાક 19:35 વાગે દાખલ થયેલ હોય, જેમાં પંડ્યા બ્રિજ પાસે પંજાબ રોલિંગ મિલ ખાતે બુલેટ ટ્રેનનો એલિવેટેડ પ્રોજેક્ટમાંથી કંપનીની જાણ બહાર હાઇડ્રા ક્રેન વગેરે મશીનરીમાંથી કંપની દ્વારા નાખવામાં આવતા ડીઝલ લીટર 400 કિંમત ₹36,000ની ચોરી કરેલ, જે ગુનામાં સંડોવાયેલ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તરફથી સૂચના કરતા પોલીસ સ્ટાફના માણસો દ્વારા તાત્કાલિક તપાસ કરી ગુનામાં સંડોવાયેલ આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી સયાજીગંજ પોલીસ સ્ટેશન લાવી આરોપીઓની પૂછપરછ કરતા ઉપરોક્ત ગુનાની કબૂલાત કરતા હોય, જેના વિરુદ્ધ આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે। બ્યુરો રિપોર્ટ, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ।